जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 માં પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ। સંસાધન એટલે શું કે કુદરત તરફથી આપણને મળેલી ભેટ, જેમાં જમીન, પાણી, વનસ્પતિ આ બધી જે છે આપણને કુદરત તરફથી મળેલી જે સંપત્તિ છે જેને આપણે આપણું સંસાધન કીધું, બરાબર। હવે આ સંસાધન પૃથ્વી પરથી મળતા અનેક માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને આપણે સંશોધન કહીએ છીએ કે જેનો ઉપયોગ બધા જ લોકો કરી શકે છે, જેમાં જળ, જમીન, હવા, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલ કુદરતી બક્ષિસ એટલે કે કુદરતી સંસાધન। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, બરાબર, કે જે કુદરત તરફથી મળેલી આપણને આ ભેટ છે, આ ભેટ એ આપણી કરોડરજ્જુ, જેમ આપણા શરીરમાં કરોડરજ્જુ વગર આપણે ઊભા નથી રહી શકતા, એવી જ રીતે આપણા જે કુદરતી સંસાધનો છે તેના વગર આપણે જીવી નથી શકતા। તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ છે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં સંસાધનોના પ્રકારમાં આપણે વિવિધ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ। ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીમાં તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે। ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો માણસને ઉપયોગી છે। સંસાધનોને સામાન્યતઃ બે જૂથમાં વહેંચી શકાય છે, એક તો કુદરતી અને માનવ નિર્મિત। હવે કુદરતીમાં આપણે જોઈએ તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલો એ કુદરતી સંસાધનોમાં તેનો સમાવેશ થાય છે। તેમાં પણ બે પ્રકાર, જૈવિક અને અજૈવિક। ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનોમાં આવે છે। માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, જેમાં સ્મારકો, ચિત્રકળાઓ, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે। મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનોમાં થાય છે। કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનનું હોવું ખૂબ જ જરૂરી છે। કુદરતી સંસાધન જે છે એ હોય, માનવ સંસાધન જો કૃત્રિમ સંસાધન જેને કહીએ કે માનવ નિર્મિત સંસાધન માટે, એના વિકાસ માટે માનવ સંસાધનનું હોવું ખૂબ જરૂરી છે। કેમ? કારણ કે માણસ પોતાની બુદ્ધિથી એ સંસાધનોને શોધી અને એમાંથી કંઈક જુદું નિર્માણ કરી શકે છે। આવા કેટલાક સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, જેમ કે ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે। આમ વન અને વન્યજીવ એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે। હવે સંસાધનોનું સંરક્ષણ, હવે આ બધા સંસાધનો આપણી પાસે તો છે, પરંતુ એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે। શા માટે? તો કે કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે। આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં પરંતુ વિચારીએ તો આપણે તેના ઉપર માઠા પરિણામો, હવે સમજો કે આપણે એને સાવચેતીથી નહીં વાપરીએ તો તેના ખૂબ જ ખરાબ પરિણામો આપણને ભોગવવા પડશે। એટલે કે ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે। સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો। કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ હોય છે, જેનું નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો પણ કહેવામાં આવે છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ કે જે વસ્તુ વપરાઈ જાય પછી ફરીથી એના ઉપયોગમાં નથી લેવાતી, તો આવા જે છે એ અનવીનીકરણ। અમુક વસ્તુઓ એવી હોય કે જેનું નવીનીકરણ થાય છે। ઉદાહરણ તરીકે એક નાનું ઉદાહરણ આપું કે પ્લાસ્ટિકની એક વસ્તુ તમારા ઘરની અંદર, જેમ કે ડોલ, તગારા, ટબ, આ બધું એકવાર તૂટી જાય તો એ તૂટી ગયા પછી આપણે એને ભંગારમાં આપી દઈએ છીએ, અને એ ભંગારમાં આપ્યા પછી ફરીથી એનું નવીનીકરણ થઈ અને કંઈક જુદી વસ્તુ બની અને એનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે પ્રકાશ, હવા, પાણી આ બધાનો એકવાર ઉપયોગ કર્યા પછી એનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી। હવે સંસાધનમાં કેટલા પ્રકારના સંસાધન છે? તો કે ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન। આ ઉપરાંત માનવી પણ એ સ્વયં એક સંસાધન છે।
સંસાધનની માલિકી એ પુનઃ પ્રાપ્યતાના વિતરણના ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું આપણે જોઈએ જમીન સંસાધન. હવે આ જમીન સંસાધન જે છે એટલે કે પ્રથમ તો કે જમીનનું નિર્માણ કઈ રીતે થયું, તો કે સામાન્ય રીતે આપણે જમીન કોને કહીએ, તો કે ભૂની સપાટીનું જે ઉપલું પડ છે, જમીનની સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું છે. એક પાતળું પડ હોય છે, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે જેને રેગોલિથ કહેવામાં આવે છે, જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા તે જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોની આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર. જો આપણે ભારત જે છે, ભારતને આપણે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખીએ છીએ અને ભારતની અંદર સૌથી વધુ ખેતી જો થતી હોય તો એ દેશ છે આપણો ભારત. હવે એ જમીનના પ્રકાર કેટલા છે, તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે, જેમાં કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. હવે આ ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં જે આપણે અત્યારે જોઈ ગયા. હવે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. હવે જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ અને બીજું કે તેનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. શા માટે, તો કે જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપી રીતે કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીનની ખેતી ઉપજમાં ઘટાડો થાય છે, તેને આપણે અટકાવવું જોઈએ. જો અથવા તો વહેતું પાણી હોય અથવા તો જોરદાર પવન ફૂંકાવો, આ બે પરિબળો એવા છે કે જેનાથી જમીનનું ધોવાણ થતું હોય છે અને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, તો આપણે એ વસ્તુને અટકાવવું જોઈએ. હવે જમીનને ધોવાણને અટકાવવા માટેના ઉપાયોમાં આપણે શું કરવું જોઈએ, તો કે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા ખેતી દ્વારા ત્યાં ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. ચરાણ પદ્ધતિ એટલે કે ટેક્સ ભરવાનું જો હોય એ પદ્ધતિને આપણે દૂર કરવું જોઈએ. ભૂમિ સંરક્ષણ. હવે જમીનનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ, તો કે ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવણી, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષોના ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાવીને અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનની પુનઃ સેન્દ્રિય ખાતરોનું ઉમેરણ તેમાં કરવું જોઈએ. આમાં સૌને સાથે મળીને સહિયારા પ્રયાસો કરવા જોઈએ. ત્યારબાદ બીજું આવે છે જળ સંસાધન. પહેલું તો આપણે જોયું જમીન સંસાધન, બરાબર. બીજું છે પાણી સંસાધન, કે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું જ છે. પૃથ્વીનો 3જો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી એક અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિમાં ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો ઉપયોગ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોતો વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે આની અંદર આપણે કહીએ કે જળ એ ક્યાંથી આવે છે, તો કે મુખ્ય એ આવે છે વરસાદ દ્વારા. બાકી બીજા બધા સ્ત્રોતો, નદી, તળાવ, ઝરણા, આ બધા સ્ત્રોતની અંદર પાણી જે છે એ મુખ્ય સ્ત્રોત વરસાદ દ્વારા આવે છે અને એ બધા સ્ત્રોતોની અંદર પાણી આવનાર જે સ્ત્રોત છે એમાં મુખ્ય સ્ત્રોત એ નદી પણ આપણે ગણી શકાય છે. જળતંગી એટલે કે પાણીના અછતવાળા વિસ્તાર. હવે શાને કારણે આપણે જળતંગી ભોગવવી પડે છે? પાણી કુદરત તરફથી મળેલ અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જમીન ધોવાણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. જે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેય જળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ વિસ્તાર પણ નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશમાં પાણીની માંગ વધી રહી છે, જ્યારે
એની અછત ખૂબ થતી રહી છે. તો હવે આને પહોંચી વળવા માટે થઈને આપણે શું કરવું જોઈએ? અને ભારતના ઘણા એવા ગામડાઓ છે, ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં પાણી માટે સવારથી ડબલાઓ મૂકી અથવા તો ઘડાઓ ગાગરો મૂકી અને મોટી લાંબી એવી લાઈન લગાવવામાં આવે છે. તો એ લાઈન એ છે સવારે જો આપણે લાઈનમાં ઊભા રહ્યા હોય તો છેક બપોરે વારો આવે એવા વિસ્તારો પણ આપણે જોવા મળે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળમાં મર્યાદિત માત્રામાં પ્રદૂષણ જળની ખૂબ મોટી સમસ્યા છે. પ્રદૂષિત જળ, ખરાબ પાણી, બરાબર, ઠેક ઠેકાણે આપણે જોઈએ તો પાણી તો છે પરંતુ ખરાબ એટલે કઈ રીતે? દૂષિત થયેલું પાણી કે જેની અંદર ઢોરને નવડાવવા અથવા તો તળાવ કે એવું હોય તો એની અંદર નાહવા જવું કે એ બધું જે કામ છે, તો નાહવા ઢોરને નવડાવવા, વાસણ, સ્ત્રીઓ જે છે વાસણ કપડાનું કામ જે છે એ પણ તળાવે નદીએ જઈને કરે. તો ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે પાણી પ્રદૂષિત થતું જાય છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા જોવા મળે છે, જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરવો, નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદી જળ રોકીને એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોક કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું. આ સિવાય લોકજાગૃતિ લાવવી, જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓ પ્રદૂષણથી બચવા ભૂમિગત જળોનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો આ થયું જળ સંસાધન અને તેનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવું. ત્યારબાદ આવે છે ખનિજ સંસાધન, કે જમીનના પેટાળમાંથી મળતું આપણને ખનિજ છે. તો એ ખનિજ સંસાધન, તો વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો, એટલે કે માનવીઓ ખનિજ સાથેના સંબંધો ખૂબ જ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કામાં ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહયુગ. વર્તમાન સમયને આપણે અણુયુગ કહીએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમથી કદમ મિલાવીને તે આગળ વધી રહ્યું છે. હવે તેનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવું જોઈએ? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી જતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે ખનિજ ખૂટી જવાને આરે આવી ઊભા છે, જેથી ખનિજ સંસાધનો ખૂબ જ કરકસરભર્યા ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાને આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ આપણે કરવી જોઈએ. ત્યારબાદ આવે છે વન્યજીવન અને વન્ય સંસાધન. વન્યજીવન એટલે કે વનની અંદર રહેતા, જેમ કે જંગલો છે, જંગલની અંદર રહેતા પ્રાણીઓ છે, આ પણ એ વન્ય સંસાધન કહેવાય. તેમાંથી મળતી ઔષધિઓ છે. હવે વન એક એવું સંસાધન છે કે જે આપણને ઘણે ખરે અંશે આપણને ખૂબ ઉપયોગી એવું સંસાધન છે. તો એનું સંરક્ષણ એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. તો કે માનવીનું અસ્તિત્વ અને પ્રગતિ એ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણને વિવિધ ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરી રહ્યા છીએ. એમાં જંગલો એ અતિ મહત્ત્વનું સંસાધન છે. સાથે વન્યજીવ પણ નિરાળું છે અને વૈવિધ્યસભર ભરેલું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. હવે જંગલોનું શું મહત્ત્વ છે? તો કે જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલોમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવવામાં આવે છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાની આજીવિકા પણ તે પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્ત્વની સાથે પર્યાવરણીય મહત્ત્વ પણ ખૂબ જ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનાવતી અટકાવે છે, ભેજ જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવામાં તે ઉપયોગી બને છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ તે મદદરૂપ થાય છે તથા જમીનનું ધોવાણ થતું પણ તે અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સમતુલા જાળવવામાં તે મદદરૂપ છે. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ ઓછું છે.
આમ સૌથી વધુ જંગલ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલા છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ 60%થી વધુ છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રો જેમ ના રિપોર્ટ અનુસાર આપણે 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિના ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ અને ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જોવા મળે છે. હવે તેનું સંરક્ષણ કઈ રીતે કરવું? આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની રહ્યા છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણના લીધે વગેરે માટે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલો ઘટવાના અનેક કારણ છે, તો કે ઔદ્યોગિકરણ થવું, શહેરીકરણ થવું, માનવીને જે છે જમીન મેળવવાની ભૂખ જે છે એને કારણે પણ આજે જંગલો ઘટી રહ્યા છે અને જંગલોનો આડેધડ વિનાશ થઈ રહ્યો છે અને તેના પરિણામ આપણને ભોગવવા પડે છે. અને કયા છે પરિણામો? તો તેની અંદર પહેલું પ્રદૂષણમાં વધારો થાય, બીજું વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, ત્રીજું દુષ્કાળ પડે, જમીનનું ધોવાણ થાય, નિરાશ્રિત વન્ય પ્રાણીઓ જે છે એ પશુઓ તેમની ઘટતી, હવે જંગલો ઘટતા જાય તેમ પ્રાણીઓ પણ કેવા થતા જાય? આપણે જ છે, આપણું ઘર કોઈ તોડી નાખે તો આપણે ક્યાં રહેવું પડે? ઘરની બહાર. તો એમ નિરાશ્રિત વન્ય પશુઓ જે છે અને તેમની સંખ્યા પણ હવે ઘટતી જાય છે. પછી વૈશ્વિક તાપમાનમાં પણ વધારો, ગરમીનું પ્રમાણ વધે, પ્રાકૃતિક સૌંદર્યનો નાશ થતો જાય છે. આમ ભારતીય બંધારણમાં વન, સરોવર, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેને સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની દરેક નાગરિકની ફરજ છે. વન્ય જીવોને કાયદા દ્વારા પણ રક્ષણ આપણે પૂરું પાડવું જોઈએ. તેમાં સજાનો પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે પ્રમાણે છે, તો કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકાય છે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ આપણે સમજાવવું જોઈએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં ઇકો ક્લબની રચના કરીને વિવિધ પ્રવૃત્તિઓ પણ તેમાં ગોઠવવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને આપણે મહત્ત્વ આપવું જોઈએ. ત્યારબાદ આવે છે વન્યજીવ સંસાધન. વન્યજીવ સંસાધન એટલે કે એ જંગલોની અંદર રહેતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું આપણે સંસાધન એટલે કે એનું સંરક્ષણ આપણે કઈ રીતે કરવું જોઈએ અને તેને આપણે કઈ રીતે જતન કરી અને તેનું રક્ષણ કરવું. કે ભારતનું વન્યજીવન એ વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલીઓની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપ અને સસ્તન વર્ગ તેમજ ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે, જેની અંદર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમ જેવા રાજ્યોમાં હાથી જોવા મળે છે. એકશિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળની દલદલી ક્ષેત્રોમાં વસે છે. કચ્છના નાના રણ અને તેને અડીને આવેલા ક્ષેત્રમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડાઓ ત્યાં જોવા મળે છે. ત્યારબાદ ભારતનો ભાગ એક એવો દેશ છે કે જ્યાં સિંહ, દીપડો અને વાઘ એ ત્રણેય જોવા મળે છે. ગુજરાતના ગીરના જંગલોમાં એ સિંહ વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરે જગ્યાએ ત્યાં જોવા મળે છે. અને રોયલ બેંગોલ ટાઈગર કે જેને બંગાળનો વાઘ જે વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. પછી દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના ડેડિયાપાડ અને રતનમહાલ જેવા વિસ્તારોમાં આપણને રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં ત્યાં જોવા મળે છે. અને ગુજરાતનું નળ સરોવર એ શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ જાણીતું છે. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે જાતિની માછલીઓ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા આપણને જોવા મળે છે. હવે આ તો બધી થઈ આપણા ભારતની અંદર પ્રાણી અને પક્ષીઓની પ્રજાતિઓ જે જોવા મળે છે. હવે લુપ્ત થઈ ગયેલી એટલે કે નાશ પામી ગયેલી કે જે પ્રજાતિ હતી પરંતુ કોઈક કારણોસર એ પ્રજાતિ નષ્ટ પામી છે. તો ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓમાં જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ગોરાડ અને ઘડિયાળી મગર, ગાંગેય, ડોલ્ફિન તેમજ
જેવા પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી પણ હવે સંકટમાં છે એવું આપણે માનવામાં આવ્યું છે. તો બાળ મિત્રો, હવે આ થયું વન સંસાધન. હવે તેના સંરક્ષણ માટે આપણે કયા પગલાં લેવાની જરૂર છે? તો સદીઓથી વન્યજીવોમાં સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે, જે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. હવે આ કાયદાઓ દ્વારા લેવામાં આવતા પગલાં, હવે કઈ ટાઈપના પગલાઓ લેવા જોઈએ? તો કે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે કડક અમલ કરવો જોઈએ. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે થવી જોઈએ. જેવી રીતે વસ્તી ગણતરી થાય તેવી રીતે પ્રાણીઓની પણ ગણતરી થવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવનોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. જંગલમાં લાગતી આગને ડામવા માટેનો ઝડપથી પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર માટે મળે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરા પાડવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આમ આ બધી વ્યવસ્થાઓની ગોઠવણી જો આપણે કરીએ તો આપણે વન્યજીવોને કેટલીક અંશે નહીં પરંતુ ઘણી બધા અંશે આપણે તેમને સાચવણી કરી શકીએ છીએ. તો બાળ મિત્રો, આ હતું વન્યજીવન અને તેનું સંરક્ષણ. ત્યારબાદ આવે છે રણ પ્રદેશો. જે રણ પ્રદેશનું જીવન કેવું છે અને ત્યાંના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓની માહિતી આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું.